પટેલ સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ તીથલ રોડ ખાતે આવેલ નીલકંઠ રેસિડેન્સીની લિફ્ટના ખાડામાં વૃદ્ધ ખાબક્યું। ડુંગરીના ગંગા માતાજીના મંદિરમાંથી ધોળે દિવસે તસ્કરો સોનાનું મંગળસૂત્ર અને દાન પેટીમાંથી રોકડ લઈ ફરાર। સત્ય ન્યૂઝના રિપોર્ટ પછી વલ્લભ આશ્રમ પાસે પાણીનો વ્યય અટક્યો। ગુલ્લા ફલા હોટલ પાસે રહેતી પરિણીતા ભેડી સંજોગોમાં ગુમ થવાની ફરિયાદ તેના પિતાએ રૂરલ પોલીસ મથકે નોંધાવી। પારડી ઓરવાડા હાઈવે પર ટ્રક ચાલકને ચપ્પુની અણીએ લૂંટી લેવાયો। પારડી બજારમાં કડિયા કામ કરતા મજૂરોના બે પક્ષો વચ્ચે મારામારી। પારડી પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ। પારડીના રોહિણા ગામે સરકારી વૃક્ષો કાપવા બાબતે જંગલ ખાતા અને સરપંચ વચ્ચે ઘર્ષણ। હવે સમાચારો વિસ્તારથી। વલસાડના તીથલ રોડ સ્થિત નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા એક કાઠિયાવાડી પરિવારના ઘરે મહેમાન આવેલા 81 વર્ષીય વૃદ્ધ બિલ્ડિંગની લિફ્ટનો દરવાજો ખુલી જતા નીચે ખાબકતા ઈજા થઈ હતી। તેમને સારવાર હેઠળ વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના પોસ્ટ વિસ્તાર ગણાતા તીથલ રોડના નીલકંઠ રેસિડેન્સી બિલ્ડિંગના બીજા માળે રહેતા પારસભાઈ વ્યાસે બિઝનેસમેન છે। રાજકોટ ખાતે રહેતા તેના નાના અંબાભાઈ ભગુભાઈ ફણસારા ઉંમર વર્ષ 81 10 દિવસ અગાઉ તેમના ઘરે મહેમાનગતિ માણવા આવ્યા હતા। આ દરમિયાન આજરોજ સવારે અંબાભાઈ બિલ્ડિંગમાં પરત ફર્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર લિફ્ટનો દરવાજો ખેંચતા દરવાજો ખુલી જતા તેઓ લિફ્ટ નીચે હોવાનું અનુમાન કરી અંદર પ્રવેશ કરતા લિફ્ટના ખાડામાં ખાબક્યા હતા, જ્યાં તેમને માથાના ભાગે ઈજા થતા અને હાથના હાડકામાં ઈજા થતા તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વડે વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। જેમાં નીલકંઠ રેસિડેન્સી બિલ્ડિંગમાં અવારનવાર લિફ્ટ ખોટકાવાના બનાવને લઈને સોસાયટીના રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી। મારી દીકરીને ઘરે આવ્યો હતો અને લિફ્ટમાં દરવાજો ખુલ્લો અને લિફ્ટ હેઠું બંધ હતું, ગયો અંદર લિફ્ટમાં, પછી રાયડું પાડી કોઈ હતું નહીં, પછી બહુ મહેનત કરી આ રક્ત થઈ ગઈ અને દુખે છે બહુ, અને અહીં ટાંકા આવ્યા માથામાં અને હાથમાં છોલાઈ ગયું, લોહી નીકળ્યું અને આખા ડીલ હજડ થઈ ગયું છે। લિફ્ટવાળાની ભૂલને દરવાજો ખુલ્લો ન જોઈ નકર લિફ્ટ ખોલીનો હોય તો, પણ ખુલ્લો એટલે મેં કીધું લિફ્ટ ચાલુ છે, પગ મૂક્યો સીધો ગયો અંદર। મારી ઘરે આવેલા અને બહારથી આવ્યા તો સીધા લિફ્ટનો દરવાજો ખુલ્લો હતો અને ઉપર લિફ્ટ હતી તો સીધું એને એમ કે અંદર નીચે હું પગ મૂકું તો સીધા અંદર ફસાઈ ગયા તો ક્યાં સુધી રાડું પાડી પણ તો નીકળ્યા નહીં। પણ છોકરીઓ સ્કૂલેથી આવી અને જોયું તો એને એમ થયું કે આ તો કોઈ બૂમ મારે છે, ફસાઈ ગયા। વોચમેનને કીધું તો વોચમેને કાઢ્યા તો માથામાં ફૂટ થઈ, ટાંકા આવ્યા, ડોકમાં રક્ત થઈ ગયું, ફ્રેક્ચર આવ્યું ને હાથમાં પાટો આવ્યો છે। એ લિફ્ટનો નીચેનો દરવાજો ખુલ્લો રહી ગયો। લિફ્ટ થર્ડ ફ્લોર ઉપર હતી અને નીચેનો દરવાજો ખુલ્લો હતો, તેથી ડાયરેક્ટ જ અંદર જતા રહ્યા। લિફ્ટ ઉપર હતી ને નીચે દરવાજો ખુલ્લો નહીં જોઈએ, તે દરવાજો ખુલી ગયો। કદાચ આ તો લિફ્ટ ઉપરથી આવી નહીં, જો કદાચ આવતે તો જાનહાની વધારે થશે। 15 થી 20 મિનિટ સુધી અંદર રહ્યા। કોઈ ત્યાંના બાજુના વોચમેન બિલ્ડિંગના ને એ લોકો બે પોયરા ને એ લોકો બધા થઈને બહાર કાઢ્યા। માથાના ભાગ પર પાછળના ભાગ પર લાગેલું છે, અત્યારે અહીંયા છે લોટસ। વલસાડ નજીક આવેલ ડુંગરી ભરાફળિયા ખાતે પાટોત્સવ દરમિયાન કોઈ ચોરી સમયે માતાજીના ગળામાંનું સોનાનું મંગળસૂત્ર તથા દાન પેટી કાપી તેમાંથી રોકડ રૂપિયા 5 થી 7,000 તરફાવી ફરાર થઈ ગયા હતા। આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। વિગતો મુજબ વલસાડના ડુંગરી ગામે ભરાફળિયા ખાતે શ્રી ગંગા માતાજીના મંદિરમાં સવારે 7 વાગ્યાથી પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવમાં અંદાજે 2000 થી વધુ ભાવિ ભક્તો ઉમટ્યા હતા। તે દરમિયાન બપોરના સમયે 1 થી 3 વાગ્યા દરમિયાન કોઈ ચોર ઇસમે ગંગા માતાજીની પ્રતિમાનું સોનાનું મંગળસૂત્ર જેની કિંમત રૂપિયા 55,000 તથા દાન પેટી કાપી તેમાંથી 5 થી 7,000 રોકડા ચોરી ફરાર થઈ ગયો હતો।
આ દરમિયાન કેટલાક ભાવિ ભક્તોની નજર દાન પેટી પર પડતા મંદિરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ગ્રામજનોએ ડુંગરી પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ડુંગરી પીએસઆઈ દેસાઈએ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. આ રહી પાછી આ ચાંદીની પાવડી છે એ પછી સતરવી ઉપર છે ચાંદીનું એ અહીંયા રહી ગયું એવા ફૂલો ઘણા હતા એમાં એને નહીં ધ્યાન જોયું એનું એ નહીં ખબર કઈ ના કઈ 8,000 રૂપિયા હશે પેટીમાં પેટી ઉપાડી ગઈ મૂળ વાત હશે આ કટ કરેલી આ ગજાનંદ બુધાભાઈ પટેલ ડુંગરી ભરાફળિયા રહેવાનું મારું તાલુકા જિલ્લા વલસાડ. હવે આજરોજ અહીંયા ગંગા માતાના મંદિરનો તેમજ ગંગેશ્વર મહાદેવ તથા શનિદેવનો પાટોત્સવ હતો. લગભગ 2,000 માણસો હતું. બપોરે 12:30 વાગે પૂજા પૂરી થઈ અને પછી જમણવાર ચાલુ થયો મહાપ્રસાદ. એ દરમિયાન આ ગંગા માતાના મંદિરમાં દાનપેટી કટરથી કાપી અંદરથી 5,000 થી 7,000 રૂપિયા ઓછામાં ઓછી રકમ ચોરી ગયા ચોર લોકો. અને એક મંગળસૂત્ર 2 વર્ષ પહેલાં હું લાવેલો હતો 55,000 રૂપિયાનું એ લઈ ગયા છે. સાથે બગસરાનું એક મંગળસૂત્ર બી ચોરી ગયા છે. આમ 2 મંગળસૂત્ર અને આ પૈસા દાનપેટીમાંથી ચોરી ગયા છે. મેં પોલીસને ફરિયાદ આપી છે અને પીએસઆઈ સાહેબ દેસાઈ સાહેબ અહીંયા અત્રે પધાર્યા અને એમણે આવીને નિરીક્ષણ બધું કર્યું, તપાસ કરીને અરજી લીધી છે અમારી. આ બનાવ જ્યારે બન્યો ત્યારે મંદિરમાં કોઈ હાજર હતું? બનાવ જ્યારે બન્યો તો મંદિરની આજુબાજુ આ ગામની બધી જ પબ્લિકો હતી. પણ હવે આ ચોરી દરમિયાન ક્યારે ચોરી કરી કે કોઈને ખબર નહીં પડી. બાકી પબ્લિક બધી હાજર હતી અને આ દિવસની ચોરી છે. તે ટાઈમે અંદર કેટલા વાગે તમને ખબર પડી કે અમને 3 વાગે ખબર પડી. એ દરમિયાન કોઈ મંદિરમાં હાજર નહોતું? બધા હાજર હતા, ત્યારે હાજર જ હતા. હવે એ દરમિયાન ચોર ક્યારે ચોરી કરી ગયો ખ્યાલ ન આવ્યો. બાકી હાજર હતા બધા. આજે ડુંગરી બરાફળિયામાં મંદિરનો પાટોત્સવ હતો. તે દરમિયાન બપોરના 12 થી 3ના ગાળામાં મંદિરમાંથી માતાજીનું એક મંગલસૂત્ર અને મંદિરની પેટી તોડી અને 5,000 રૂપિયાની ચોરી થઈ. જે અંગે પોલીસ ત્યાં પહોંચી અને પ્રાથમિક તપાસ કરી ચોરીની ફરિયાદ દાખલ કરી અને પોલીસે આગળ તપાસ હાથ ધરી. અંદાજે કેટલા રૂપિયાની વસ્તુ ચોરાઈ? અંદાજે મંગળસૂત્રની કિંમત ફરિયાદીના જણાવ્યા પ્રમાણે 55,000 રૂપિયા છે અને 5,000 રૂપિયા રોકડા. એ કુલ મળીને 60,000 રૂપિયા છે. પારડી નેશનલ હાઈવે સ્થિત વલ્લભ આશ્રમ સામે હોટલ ભાગ્યોદય પાસે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગારના કારણે ભર ઉનાળે ખૂબ જ મોટા જથ્થામાં પાણીનો વ્યય થઈ રહ્યો હતો. જે બાબતે વિસ્તારની જાગૃત ન્યૂઝ ચેનલ સત્ય ન્યૂઝ અને સત્ય ડે દૈનિકમાં સમાચારો પ્રકાશિત થતા પારડી પાલિકાએ સંવેદનશીલતા દર્શાવી તરત જ આ કાર્યનું રિપેરિંગ કરતા પાણીનો વ્યય અટક્યો હતો. પાણીનો વેફરાટ બંધ થતા સ્થાનિક રહીશોએ સત્ય ન્યૂઝ ચેનલ અને સત્ય દૈનિક અને પાલિકા तंत्रનો આભાર માન્યો હતો. का जो करता है वो अच्छा करता है. ये सही कदम लिया ना? नहीं कदम अच्छा. कितने कभी बंद कराया है? कल आप लोग ने तो बंद किया. क्या पेपर में, कौन सा पेपर में न्यूज़ आने के बाद तुरंत बंद हुए? नहीं वो तो नहीं देखा पेपर. फोटा लेकिन फोटा बंद हुआ मेरे सामने. कल उन्होंने काम किया बस. और नहीं वो लोग की मीडिया की जागृति इसमें है कि नहीं है? है ना. વલસાડની ગુલ્લા ફલા હોટલ પાસે રહેતા બાલાભાઈ કાલુભાઈ બામણિયાની પુત્રી સોનુબેને જેના લગ્ન 2 વર્ષ પહેલા દાહોદ જિલ્લાના ગગડિયા ગામે થયા હતા.
થોડાક દિવસ અગાઉ સોનુબેન પોતાના પિયરમાં આવ્યા હતા, જે ગતરોજ સવારે 8 વાગ્યે ઘરેથી કંઈ કહ્યા વગર બેડી સંજોગમાં ગુમ થયેલ માલુમ પડે છે. તેમના પિતાએ ખૂબ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા પરિણીતાના પિતાએ બાલાભાઈએ આજરોજ વલસાડ રૂરલ પોલીસ મથકે ગુમ થવા બાબતની ફરિયાદ નોંધાવી હતી. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું વધુ સમાચારો. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કારને વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ વડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622 650 140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. આજના જમાનામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનું છે. લોકોને એવી માન્યતા છે કે ફિઝિયોથેરાપી એટલે ફક્ત કસરત, પરંતુ એકચ્યુઅલમાં એવું નથી. ફિઝિયોથેરાપી એક સાયન્સ છે અને સાયન્ટિફિકલી વ્યક્તિની તકલીફોને દૂર કરે છે. ધારો કે કોઈ વ્યક્તિ બીમાર હોય કે ઈજા થઈ હોય કે ડિસેબલ હોય, ડિસેબિલિટી હોય વ્યક્તિને, તો એ વ્યક્તિની મુવમેન્ટ ફરી લાવવામાં એટલે કે એને નોર્મલી કાર્યશીલ બનાવવામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઇન્ફ્રારેડ રેડિયેશન છે, IRR મશીન કહેવાય છે, જે સાદી ભાષામાં લાઇટનો શેક કહેવાય, જે દુખાવો દૂર કરવા માટે જુદા જુદા શેકો અપાય છે તેમાંનો આ એક છે. આ શોર્ટવેવ ડાયાથેરાપી છે, જે પેશન્ટને દુખાવો દૂર કરવા માટે, હાડકાની તકલીફોના લીધે દુખાવો હોય તે દૂર કરવામાં મદદ કરે. મશીન છે જે ગરદનની ગાદીની તકલીફ હોય કે મણકાને કમરની ગાદીની તકલીફ હોય તેના માટે ટ્રેક્શન મશીન અપાય છે. વેઇટ લોસમાં એ ટાઈપનું છે કે આજના જમાનામાં લોકો બહુ જ ઓવરવેટ તરફ વધી રહ્યા છે. લોકોને પોતાનું વજન કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઓવરવેટને લીધે અત્યારના લોકોમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક જેવી ઘણી બધી બીમારીઓ વધી રહી છે. એક વીકથી વેટ લોસ ટ્રીટમેન્ટ માટે આવું છું અને મારું 3 to 4 kg વેટ લોસ થયું છે અને ઇન્ચીસમાં 3 થી 4 ઇંચ લોસ થયું છે. અને આ વજન કંટ્રોલમાં રાખવા માટે મારા સેન્ટરની અંદર અદ્યતન મશીનો, સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ તથા સ્પેશિયલ કસરતોની મદદથી વજન ઉતારવાની ગેરંટી આપવામાં આવે છે. સાઉન્ડ મશીન છે, IFT છે અને આ વેટ લોસ માટેનું મશીન છે, જે ઇંચ લોસ, ફેટ લોસ તથા ટોનિંગ ફર્મિંગ માટે ઉપયોગી છે. Origin International Parcel Service, UK, US, UAE, South Africa, Australia, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ
ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલા, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલા, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલા કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. વલસાડમાં શ્રી રૂપમ નોવેલ્ટીનો ભવ્ય પ્રારંભ. અમારે ત્યાં આપને હાજર સ્ટોકમાં મળશે કોસ્મેટિક્સ, ઇમિટેશન જ્વેલરી, ડાયમંડ, પાટલા, લાખની ચૂડી, પાટલા, પર્સની અવનવી વેરાયટીનો ખજાનો. આ સિવાય બગાસરાની નવી ડિઝાઇનમાં બંગડી, મંગલસૂત્ર સેટ સહિતની આકર્ષણ વેરાયટી તો ખરી જ. અમારે ત્યાં મળશે ડિયો ઉપરાંત લેટેસ્ટ પરફ્યુમની અનેકવિધ રેન્જ અને હેર ઓઇલ. અમારે ત્યાં દુલ્હન સેટ ભાડેથી મળશે. અમારા શ્રી રૂપમ નોવેલ્ટીની આપની એકવારની મુલાકાત આપનું કાયમી સભાણું બની જશે, જેની અમો ખાતરી આપીએ છીએ. અમારું સરનામું છે શ્રી રૂપમ મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, બેંક ઓફ બરોડાની પાસે, નાની ખત્રીવાડ, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well.
They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been 100%, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad, pin code 396001, phone number 02632 299 591, mobile number 9426 770298. सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। आज ही सोलरिज्म की तरफ 3 सरल कदम लें। सोलर पार्क में 150 स्क्वायर यार्ड का प्लॉट खरीदें, सोलर एनर्जी से बिजली उत्पन्न करने में सहयोगी बने और नियमित आमदनी का लाभ उठाएं। अ यूनिक कॉन्सेप्ट बाय केपी ग्रुप। कॉल करें 1800 120 2100 www.solarism.kpgroup.co। सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। And you are watching Satya News. વિરામ બાદ આપનું સ્વાગત છે. પાદી નજીક આવેલ ઓરવાડ હાઈવે ગોકુલ હોટલ પાસે સેલવાસથી યાન લઈને નીકળેલી એક ટ્રક જે પંજાબ તરફ જતી હતી, જેને 10 થી 12 ઈસમો અચાનક આવી જતા ચપ્પુ બતાવી ટ્રક ચાલક પાસેથી 14,000 રોકડા તેમજ 3 મોબાઈલ મળી કુલ 16,500 ની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. વિગતો મુજબ બગવાડા ટોલનાકાથી દૂર આવેલ ગોકુલ હોટલ પાસે સેલવાસથી યાન ભરીને પંજાબ તરફ જતી ટ્રક નંબર RJ19 GB 1105ના ટ્રકમાં ખામી સર્જાતા જેને ટ્રક ડ્રાઈવરે આ ટ્રકને હાઈવે પાસે આવેલ ગોકુલ હોટલ પર ઊભી કરતા ત્યાં જ અચાનક 10 થી 12 જેટલા અજાણ્યા ચોર ઈસમો ટ્રક ડ્રાઈવરને ચપ્પુ બતાવી લૂંટી લીધા હતા. જ્યારે ટ્રક ચાલક સવર્ણ બિરનોઈ રહેવાસી પાસલાના સિંગા રાજસ્થાને જેના આ લૂંટારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. उसने चप्पू डाला सीधे मेरे हाथ पे गर्दन पे डाला कि अब चिल्लाएगा तो मार दूंगा, नहीं तो मेरे नीचे चल मेरा चिल्ला मेरे को मारना, मेरे चाकू मत मारना, तो मेरे पास है वो हाथ ले लिया। और कौन सी भाषा बोल रहे थे? तो मैं बोलता हूँ हिंदी भाषा बोल रहा हूँ। हिंदी भाषा। कहाँ लेके चले गए आपको? रोड के नीचे ले गए, बैग पड़ा ना, हाँ, फिर कपड़े पड़े उधर पे। फिर क्या किया उन लोगों ने? फिर क्या, मेरे पास जितने पैसे वो निकाल दिया, फिर बाद मेरे को छोड़ दिया। रास्ते में ये अपना नाम क्या, इधर गाड़ी का साबट टूट गया, क्रॉस टूटने पे साबट का आवाज़ आया, तब मैंने नीचे घुस के देखा तो वो गाड़ी एकदम ऐसे टूट गया क्रॉस। फिर बाद में 5 मिनट में मेरे को और मेरे आदमी को, साथ वाले को, दोनों को पकड़ के अंदर लेके चले गए। कौन पकड़ के लेके चले गए? लोग के लोग, वो तो इतना काला प्लास्टिक डाल दिया। कितने लोग थे? लमसम 10-12 आदमी। बाद में चक्कू मारा और पैसे ऐसे छीन लिया, मोबाइल। कितने पैसे? कितने पैसे? 12,000 रुपये। પાડીની બસ સ્ટેન્ડ બજાર ખાતે આજ સવારે મજૂરી કામ કરતા રાજસ્થાની કારીગરો કામ કરવા બાબતે બોલાચાલી થતા એકબીજા ઉપર હુમલો થતા બંને પક્ષકારોએ પાડી પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી હતી.
વિગતો મુજબ પાટીનગરના આસપાસના વિસ્તારમાંથી મજૂરી કામ કરવા અર્થે મોટી સંખ્યામાં મજૂરો આવે છે, જે આજરોજ સવારના બજારની અંદર એકબીજા વિરુદ્ધ ઝઘડા કરતા આ બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધો હતો. એકબીજા ઉપર હુમલો કરી, જેમાં પરસોત્તમ નામના કોન્ટ્રાક્ટરે લાકડા વડે મજૂરો ઉપર હુમલો કરતા મજૂરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે અંગે પાટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. बिजली सा हाँ फादर नाम बिजली सा लागेलो माथाમાં लागेलो અહીં પાછળ પાડીને लागेलो પગ ઉઠ્યો મોત છે. પેલા હોટલમાં ચાય પીવા જતો હતો, રસ્તામાં બધા ઉભા હતા. મેં કીધું ભાઈ જરાક સાઈડમાં રહે ને, એટલે મેં જરાક કામ કર્યું. તો પછી પાછળથી મને પાડીને નીચે માર્યો, હાથને પગે માર્યો. કેટલા જણા? 10-12 જણા. તેમાંથી આ 4 જણા હજી છે, બીજા થઈ ગયા. મેં એકલા એક જ ન માર્યો, કેમ કે મેં છૂટ્યો ને એ લોકો બધા ઘણા છોડાવ્યા ત્યારે એક લાકડી આવેલી હાથમાં, તેને કારણ શું કારણ? બસ એ જ કે ભાઈ આ રસ્તામાં મેં જરા કામ કર્યું ને, જરાક સાઈડમાં એ કારણ. પાટી તાલુકાના રોહિણા ગામે ગ્રામ પંચાયતની સરકારી દફતરે આવેલી મિલકતના વૃક્ષો પરવાનગી લઈ પંચાયતમાં ઠરાવ કરી વેચાણ બાબતે યોગ્ય નિકાલ કરવા નક્કી કર્યો હતો, જે સમય કરતાં વધુ દિવસો નીકળી જવાના કારણે કાપેલા વૃક્ષોનું વેચાણ કામ તલ્લે ચડી ગયું. રોહિણા ગ્રામ પંચાયત વૃક્ષોના કાપવા બાબતે સરપંચ સામે જંગલ વિભાગે કાપેલા વૃક્ષોમાં બિનફળાઉ ઝાડો 52 નંગ 20, બંગાળી 52 નંગ 107, નીલગીરી નંગ 30, આંબા 2 અને લીમડો વગેરે કાપેલા વૃક્ષોનો જથ્થો હરાજી કરી અંદાજે 3 લાખની આવક ગ્રામ પંચાયતને મળી શકે છે. જ્યારે એક બાજુ જંગલ વિભાગે આ કાપેલા વૃક્ષો પોતાના કબજામાં કરવાના હોવાની બાબતને લઈને જંગલ ખાતા અને સરપંચ વચ્ચે ઘર્ષણ દેખાઈ આવે છે. જ્યારે આ વૃક્ષો કાપવા માટે ગ્રામ પંચાયત મામલતદારના સર્કલ ઓફિસરે 20 ફેબ્રુઆરીના રોજ અને જંગલ વિભાગને 9 ફેબ્રુઆરીના વૃક્ષો કાપવાની પરવાનગી લીધી હતી, પરંતુ પંચાયતના કામના કારણે લઈ 15 દિવસ કરતાં વધુ સમય નીકળી જવાને કારણે આ કપાયેલા વૃક્ષોના નિકાલના કામો ખોરપે ચડી ગયું હતું. અને સરપંચ મહેશભાઈ હળપતિએ જણાવ્યું હતું કે ફરી વખત મુદત લંબાવવા માટે મામલતદાર કચેરીમાં લેખિત અરજી કરવામાં આવી છે. આ જગ્યા તો મળે જ નહીં, પણ આ જગ્યા નહીં મળે. હું હા આવું અડધો 1 કલાક લાગ્યા છે. સાચી વખત સાહેબ એવું છે કે જંગલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણે જમીન અમે રોપેલા છે, અને એ ઝાડો આજે 80-82ની સાલમાં રોપેલા એમ કહેવા માગે છે. હવે ત્યારે તો શું હકીકત આપણને ખબર નથી. પંચાયતમાં જમીનમાં છે એટલે અમે મામલતદારશ્રીને અરજી કરી કે ભાઈ ઝાડો અમારે કાપવા છે. મામલતદારશ્રી અમને મંજૂરી આપી છે, અને એમની એક નકલ એમના ડિપાર્ટમેન્ટ અમે જાણ ખાતર આપી જ છે. અરજી કરી છે, એમાં 25% રકમ જમા કરી, જ્યારે કાપવાનું શરૂઆત કરી એટલે આ વિવાદ ઉભો થયો, એટલે અટકી ગયું છે. કેટલા માં ટોટલ હરાજીના પૈસા આવ્યા? ટોટલ 25% એટલે 3 લાખ રૂપિયા આવ્યા, અને 25% જમા કરાવ્યા છે. હા, ને કેટલા 10 વ્યક્તિ હતા, 5 માણસોએ આજે હરાજીને ભાગ લીધેલો. જાણ અમે કરેલી ગામમાં, એજન્ડા ફેરવેલો છે ગામમાં. હજુ તપાસ ચાલુ છે હાલમાં તો, કે ડીએફઓ સાહેબ એમ કે હવે તપાસ કરીને પછી તમને જાણ કરી એમ કીધું છે હાલમાં. મામલતદારશ્રી શું કહેવા માંગે છે? મામલતદારશ્રી કીધું ભાઈ આપણે બધાને આપી જ છે પરવાનગી, અને આપણે અહીંથી કરવાનું જ છે. કહેવાય અમે મુદતમાં માટે અરજી પણ કરી છે, નકલ છે અમારી પાસે. આજે બી તે લોકો મુદત આપી કે પાછી કામ કરી ચાલુ છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ તીથલ રોડ ખાતે આવેલ નીલકંઠ રેસિડેન્સીની લિફ્ટના ખાડામાં વૃદ્ધ ખાબક્યું. ડુંગરીના ગંગા માતાજીના મંદિરમાંથી ધોળ દિવસે તસ્કરો સોનાનું મંગળસૂત્ર અને દાન પેટીમાંથી રોકડ લઈ ફરાર. સત્ય ન્યૂઝના રિપોર્ટ પછી વલ્લભ આશ્રમ પાસે પાણીનો વ્યય અટક્યો. ગુલ્લા ફલા હોટલ પાસે રહેતી પરિણીતા ભેડી સંજોગોમાં ગુમ થવાની ફરિયાદ તેના પિતાએ રૂરલ પોલીસ મથકે નોંધાવી. પારડી ઓરવાડા હાઈવે પર ટ્રક ચાલકને ચપ્પુની અણીએ લૂંટી લેવાયો. પારડી બજારમાં કડિયા કામ કરતા મજૂરોના 2 પક્ષો વચ્ચે મારામારી. પારડી પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ.
પાટીના રોહિણા ગામે સરકારી વૃક્ષો કાપવા બાબતે જંગલ ખાતા અને સરપંચ વચ્ચે ઘર્ષણ. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.